સુરત અડાજણ પાલ ઈચ્છાપુર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે અડાજણ ગામના રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યા બાદ હવે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સમાધાનની કવાયત હાથ ધરી છે. સુરત અડાજણ પાલ ઈચ્છાપુર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે અડાજણ ગામના રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યા બાદ હવે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સમાધાનની કવાયત હાથ ધરી છે. વિરોધની ઘટના બાદ પૂર્ણેશ મોદી પૂર્વ કોર્પોરેટર ઉષાબેન પટેલના ઘરે પહોંચ્યા અને ડેમેજ કંટ્રોલ માટે તેમની સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવારોની પસંદગીથી નારાજ ગ્રામજનોએ ઉમેદવારી સામે મોરચો ખોલી દીધો હતો. પૂર્ણેશ મોદીના અચાનક આગમનને પાર્ટીમાં ચાલી રહેલી અસંતુષ્ટિને શાંત કરવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલો ઉકેલાયો કે નહીં તે અંગે સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ પૂર્ણેશ મોદીના આ કદમને સ્થાનિક રાજકારણમાં અગત્યનું માનવામાં આવી રહ્યું છે.